વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો 14 સપ્ટેમ્બર 2020ના જીપીએસસીના કરંટમાં જે આપણે ટોપિક જોવાના છે એ ટોપિક છે પહેલો છે રાફેલ વિમાન અને બીજો ટોપિક છે 5 સ્ટાર વિલેજ યોજના. હવે તમને એમ થતું હશે કે ભાઈ રાફેલ વિમાન, ચલો આપણો પહેલો ટોપિક જ છે રાફેલ વિમાન. હવે તમને એમ થતું હશે કે સાહેબ આ રાફેલે તો બહુ કરી, હવે બહુ ગોખ્યું, પણ છેલ્લી વાર હજી આપણે યાદ રાખવાનું છે, કારણ કે હમણાં ઓફિશિયલી રાફેલ વિમાન આપણા વાયુસેનાના જોઈન થઈ ગયું છે, બરાબર. હવે એને ઔપચારિક રીતથી આપણે વાયુસેનામાં આપણે જોઈન કરાવી દીધું છે. તો હવે રાફેલ વિમાન ભારતીય વાયુસેનાનો હિસ્સો બની ગયું છે. તો તમને એમ થતું છે સાહેબ પહેલાં 5 આવ્યા હતા એ હજી આવ્યા કહેવાય, એ ભારતમાં આવ્યા હતા, પણ હજી ઔપચારિક રીતે એને આપણે સામેલ નહોતા કર્યા. અને આમ હું તમને એમ કહું કે આમાં સામેલ કરવાની વિધિમાં બી ભારત સરકારે હિન્દુ છે, મુસલમાન છે, શીખ છે, ઈસાઈ છે, એના ધર્મગુરુને બોલાવીને વિધિ કરાવીને આપણે એડ કરેલા છે. ફ્રાન્સના સંરક્ષણ મંત્રી પણ આવેલા હતા. ઓકે, તો હવે આગળ હું તમને વાત કરું તો હવે જે આ રાફેલ વિમાન ઔપચારિક રીતે જે આપણે વાયુસેનામાં સામેલ થયા છે તો એ 17 સ્ક્વોડ્રનનો હિસ્સો બનશે. નંબર 17 નંબરની સ્ક્વોડ્રનનો હિસ્સો બનશે, જેને આપણે ગોલ્ડન એરોસ પણ કહેવાય છે મિલિટરીમાં, બરાબર. આ 17 સ્ક્વોડ્રનને એ લોકો ગોલ્ડન એરોસ પણ કહે છે. હવે એનાથી આગળ વાત કરું તો આ વિમાન આપણે લાવ્યા, તો એનો મતલબ લાવીએ એટલે આપણે નથી બનાવ્યા. તો કયા દેશ પાસેથી ખરીદ્યા છે? તો ફ્રાન્સ પાસેથી, બરાબર. ફ્રાન્સ જે છે, ફ્રાન્સ પાસેથી આપણે એક IGA એટલે કે આંતર સરકારી કરાર કરીને આપણે 36 રાફેલનો ઓર્ડર આપ્યો છે, બરાબર. કેટલો? 36 રાફેલનો, જેમાં 5 આપણને મળી ગયા અને બાકીના 2022 સુધીમાં એ લોકોને આપણને પૂરા પાડવાના છે. તમને રકમની વાત કરું તો આના માટે આપણે $7.87 બિલિયન નહીં, ફ્રાન્સ છે, બરાબર, 7.87 બિલિયન પાઉન્ડનો આપણે કરાર કર્યો છે, બરાબર. પાઉન્ડ એટલે ડોલરથી બી ઊંચું કહેવાય. ઓકે, તો 7.87 બિલિયન પાઉન્ડનો આપણે કરાર કર્યો છે. કરાર છે આંતર સરકારી કરાર અથવા IGA. હવે રાફેલ વિશે હું જો તમને થોડીક વાત કરી દઉં તો આપણું જે રાફેલ જે છે એ ટ્વિન એન્જિન અને મલ્ટી રોલ ફાઇટર પ્રકારનું એક એરક્રાફ્ટ છે, બરાબર. એને તમે મલ્ટી રોલ તરીકે ઉપયોગ કરી શકો. ટ્વિન એન્જિન છે, મતલબ બીજા બધા જેટની તુલનામાં એની સ્પીડ પણ વધારે હશે. જેમ કે હું તમને એમની સ્પીડની વાત કરું તો એમની જે સ્પીડ જે છે એ 1 મેક કરતાં પણ વધારે છે. મેક એટલે અવાજનો એકમ થયો. અવાજની જે સ્પીડ હોય ને એના કરતાં પણ જેટની સ્પીડ વધારે છે. મેકની તમને કહું તો એપ્રોક્સ 1200 કિલોમીટર પ્રતિ કલાક જેવું હોય છે, તો એ જેટની ઝડપ એનાથી પણ વધારે છે. હવે રાફેલમાં જો હું તમને આગળ વાત કરું તો રાફેલ આપણે કેવા ક્ષેત્રો, આપણે કઈ વસ્તુમાં કામ આવી શકે? તો જો રાફેલમાં તમને કહું તો તમારે હવામાં તમારે પ્રભુત્વ જમાવવું હોય તો રાફેલ આવી શકે. કારણ કે જો રાફેલ એકવાર તમારા બેડામાં સામેલ થઈ જાય તો કોઈની તાકાત નથી કે તમારી બોર્ડર પર કોઈ ઘૂસી શકે, બરાબર. બીજી વાત કરું તો ગ્રાઉન્ડ સપોર્ટ છે. ઇન ડેપ્થ સ્ટ્રાઇક તમારે કરવી હોય, કોઈ પણ પરમાણુ મિશન તમારે કરવું હોય, તથા એન્ટી શિપ સ્ટ્રાઇક પણ કરવી હોય, તો આ બધા જ માટે રાફેલ તમારે કામમાં આવી શકે. જો કે રાફેલની તમને હજી બી હું તમને એનું મહત્ત્વ સમજાવું તો રાફેલ આજે આપણી ભારતીય વાયુસેનામાં સામેલ થઈ ગયું છે, તો આપણી પાસે બીજા બી જેટ છે, ફાઇટર જેટ, જેમ કે મિરાજ 2000 છે, બરાબર. તો એ બધા જેટ કરતાં રાફેલ કઈ કક્ષાએ આપણે આગળ છે? તો રાફેલ આપણા ભારતના બીજા બધા ફાઇટર જેટ જે છે એની કરતાં વધારે ઈંધણ અને વધારે હથિયાર લઈ જઈ શકે છે. એટલે બીજા બધા જેટ કરતાં રાફેલ વધારે અંતર કાપી શકે. બીજા તમને મહત્વની વાત કરું તો રાફેલમાં સૌથી અદ્યતન મિટિયોર એર ટુ એર એટલે હવાથી હવામાં મારવાવાળી મિસાઇલ પણ તેમાં છે. કયું? મિટિયોર એર ટુ એર, હવાથી હવા. અને એ મિસાઇલની જો તમને ખાસિયત કહું તો 100 કિલોમીટરથી વધુની બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ ધરાવે છે, બરાબર. એટલે એ મિસાઇલને છોડી એટલે એનો ટાર્ગેટ એ વિંધીને જ આવે.
એની આગળ જો હું તમને જે વાત કરું, આ જે રાફેલ વિમાન જે છે તેને ફ્રાન્સની ડસોલ્ટ એવિએશન દ્વારા તેનું નિર્માણ તથા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમની જો રાફેલની તમને વાત કરું તો એ 4th જનરેશન કરતાં ઉપર અને 5th જનરેશન કરતાં થોડુંક નીચું, એટલે તમે કહી શકો 4.5 જનરેશન જેટ કહેવાય. પણ આપણા પડોશી માટે તો આ જેટ ઇનફ છે, આનાથી તમે તબાહી મચાવી જ શકો. આજે આ રાફેલ આવ્યું છે તો ભાઈ પાકિસ્તાન બધા દેશોના પેટમાં બી તેલ તો રેડાનું જ છે. કારણ કે હવે જે ભારત અત્યારે તમને મને ખબર છે કે ભાઈ ચીન આ સાથે બી આપણે અથડામણો થાય છે, તો એનો બી આપણે હવે જડબા તોડ આપણે મુંહ તોડ જવાબ દેવી છે, બરાબર. તો હવેથી એ લોકોને સહન નથી થતું. મેઇન વસ્તુ કઈ સહન નથી થતું, તો આજે ભારતનો જીડીપી -23.9 થયો છે. આપણી ઇકોનોમી અત્યારે નથી વિશ્વ લેવલની બી કોઈની નથી, છતાં આપણે જે અત્યારે હથિયારો ખરીદી રહ્યા છીએ ને એ લોકોથી વસ્તુ હજમ થતી નથી. પણ હથિયાર જો હું તમને ખરીદવાની વાત કરું તો હથિયાર આપણે ખરીદવા ખૂબ જ જરૂરી છે. જેમ કે હું તમને વાત કરું, MiG-21 ઓફિશિયલી હવે રિટાયર થઈ ગયા. આ MiG-21 આપણે 1971નું જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારના ચાલે આવે છે. હવે આ MiG-21 ક્રેશ થવાની બી ઘટના બની ગઈ હતી. આપણે અભિનવ જે છે તમને ખબર છે કે આપણે એર સ્ટ્રાઇક કરી હતી, ત્યારબાદ અભિનવ પાકિસ્તાનનું તમને ખબર હોય તો અમેરિકા આપેલું 4th જનરેશનનું વિમાન તોડીને આ MiG-21 ભૂલથી પાકિસ્તાનમાં જતું રહ્યું હતું, ખબર છે ને. અને ત્યાં બી એક ક્રેશ થયું હતું. પણ વિચાર કરો આજે એટલું જૂનું છે. પાછળના કરંટની તમને વાત કરું, ઇન્સાસ રાઇફલ કેટલી જૂની આપણી ભારતીય મિલિટરી લોકો ઇન્સાસ રાઇફલ વાપરે છે, કેટલા વર્ષો જૂની. આજે એને આપણે હવે રિપ્લેસ કરીને કયું લાવશું? AK-203 AK-47નું અત્યાધુનિક વર્ઝન છે. કારણ કે આપણા મિલિટરીમાં, હું કોઈ પણ પોલિટિક્સમાં પડવા નથી માગતો, પણ છેલ્લા 20 થી 30 વર્ષમાં કહું તો કોઈ પણ આપણી પક્ષોએ મિલિટરી તરફ ધ્યાન આપ્યું નહોતું. વિચાર કરો કે એક બુલેટ પ્રૂફ જેકેટ માટે પણ આપણે બહારના દેશોને કોન્ટ્રાક્ટ દેવો પડતો હતો. અને આજે DRDOના કહેવાથી તમને પાછળનું કરંટ હજી બી ખબર છે, 101 સંરક્ષણ વસ્તુઓ પર આપણે આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે 101 સંરક્ષણ વસ્તુ છે આપણે ખુદ બનાવીશું. જેમ કે આજે આપણે ગુજરાતની જ વાત કરું તો ગુજરાતના સુરતના હજીરા ખાતે અત્યારે ટેન્ક બને છે, તમને ખબર હોય તો, બરાબર. તો આવી રીતના જો આપણા રાજ્યમાં બી કંઈ બનતું હોય તો આપણને ખબર હોવી જોઈએ, બરાબર. તો હવે આગળ હું તમને રાફેલની વાત કરું. રાફેલ જે છે એમાં મિટિયોરની સાથે સ્કેલ્પ, આ પણ એક ક્રૂઝ મિસાઇલ છે, ખાસ યાદ રાખજો. આ જે ક્રૂઝ મિસાઇલ જે છે મેં તમને મિટિયોર કીધી એર ટુ એર, અને આ જે છે એ છે એર ટુ ગ્રાઉન્ડ, એટલે હવાથી જમીન તરફ મારવાની મિસાઇલ છે, બરાબર. મિટિયોર હોય તો શું થાય, તમારી સામે કોઈ બીજું જે લડવા આવે એને મારવાનું આવે. અને ભાઈ આ જે સ્કેલ્પ મિસાઇલ જે છે ખાસ યાદ રાખજો. રાફેલ આપણે જે કોંગ્રેસવાળાએ ભાજપ ઉપર પ્રહાર કર્યો હતો, બરાબર, કે ભાઈ અમે જે રાફેલનો સોદો કરતા હતા એની કરતાં તમારું રાફેલ કેમ મોંઘું થઈ ગયું છે. તો ભાઈ આપણે આપણા રાફેલમાં સંપૂર્ણ હથિયારોથી સજ્જ આપણે રાફેલ ખરીદ્યા છે ને, એટલે આપણું બજેટ વધી ગયું છે. ઓકે, તો મિટિયોર અને સ્કેલ્પ. હવે આ સ્કેલ્પ જે છે એની તમને વાત કરું, એર ટુ ગ્રાઉન્ડ. તો ભાઈ કોઈ પણ જેટ હશે, જ્યારે આપણે કોઈ પણ દેશ સાથે યુદ્ધ થાય તો આપણે જે હવામાં જે જેટ જે આપણે હોય ને એને તકલીફ શું પડે, ગ્રાઉન્ડ લેવલ પર જે બંકરો હોય એ બંકરોમાંથી જે આપણે ગનથી, મશીન ગન હોય અથવા તો આપણે હેન્ડ મિસાઇલ આવે, તમને ખબર હોય તો આમ ખભા પર નાખીને આપણે છોડવાની આવે, તો એ બધું બંકર લેવલથી આપણા જેટને ઘણું નુકસાન પહોંચી શકે, બરાબર. તો એના માટે થઈને આ સ્કેલ્પ મિસાઇલ જે છે એ રાફેલમાં છે. અને આ સ્કેલ્પ મિસાઇલ 70 કિલોમીટર, કેટલી 70 કિલોમીટરની રેન્જમાં કોઈ પણ બંકરનો સંપૂર્ણપણે નાશ કરી શકે છે. તો તમે વિચાર કરો કે તમારી સામેવાળા દુશ્મનોના જો અગર તમે ખાલી બંકરો જ બધા સાફ કરી નાખો ને તો એ દેશમાં તમે ખાલી તમારા ફાઇટર જેટ દ્વારા તમે જીત મેળવી લો. કારણ કે ટેન્કના ગોળા તો ઉપર સુધી જવાના નથી, મિલિટરીના માણસોની ગોળી ઉપર સુધી નથી પહોંચવાની, એને નડશે માત્ર બંકર. અને બંકરોનો જો એ નાશ કરી નાખશે તો વિચાર કરો, પલડું ઓટોમેટિક આપણું ભારી થઈ જશે. તો વિચાર કરો, મિટિયોર અને સ્કેલ્પ ખાસ યાદ રાખજો ભૂલ્યા વગર. અને એની આગળ જો તમને વાત કરું તો હવે ભારતના વાયુસેનાના બેડામાં રાફેલ હવે થઈ ગયું છે સામેલ. તો હવે આપણે કોઈ પણ દેશ ઉપર પરમાણુ સ્ટ્રાઇક કરવા માટે પણ હવે સક્ષમ બની ગયા છે. ખાસ યાદ રાખજો, હવે આપણા જે પડોશી દેશો છે એને હવે આપણાથી ડર લાગવો જોઈએ, લાગશે જ. કારણ કે હવે આપણા રાજનાથસિંહ સંરક્ષણ મંત્રી છે, એમનું નિવેદન છે કે ભારત સરકાર હવે જે આપણે યુદ્ધમાં પહેલ આપણે નહીં કરવી પરમાણુની, એની ઉપર અમે વિચાર કરીશું, એવું એને સ્ટેટમેન્ટ આપી દીધું છે. નો ફર્સ્ટ યુઝની નીતિ.
પણ હવે ભારત એને માનશે નહીં, કારણ કે ભારત માટે એના એક એક નાગરિકો કિંમતી છે. હવે આવીને એ લોકો કાંઈ પહેલો પરમાણુ બોમ્બ ફોડી દે તો એ ન ચાલે. એટલે હવે ભારત સરકાર, આપણે ઉરી મૂવીની ભાષામાં તમને કહું તો એ નયા ભારત હે, બરાબર. આ ભારત હવે સહન નહીં કરે, કારણ કે વિચાર કરો, પરમાણુ સ્ટ્રાઇક આપણે કરી શકીએ ને એટલે ઓટોમેટિક વિશ્વ લેવલ પર આપણું વર્ચસ્વ વધી જશે. અને આગળ તમને વાત કરું તો ભાઈ હવે ભારતમાં રાફેલ તો હતા, પરંતુ હવે આગળ વાત કરું તો સુખોઈ Su-30 અને મિરાજ 2000 બી છે. એટલે હવે આ બધો બેડો આપણે ગણીએ તો વિશ્વ લેવલ પર ભારતની વાયુસેનાનો હવે ડંકો વાગશે, બરાબર. આપણા ખુદની બનાવટ બી તમને ખબર છે, આપણે ખુદ જેટ બનાવીએ છીએ તેજસ, તમને ખબર હોય તો, બરાબર. તો આ બધી વસ્તુ આપણે યાદ રાખવાની છે. અને હવે પછીનો જે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે એ છે 5 સ્ટાર વિલેજ યોજના, બરાબર. જોઈએ તો હવે પછીનો આપણે જે નેક્સ્ટ ટોપિક જોવાનો છે એ છે 5 સ્ટાર વિલેજ યોજના. હા, એની પહેલાં તમને એક માહિતી આપી દઉં. જ્યારે આપણે આ વાયુસેનામાં રાફેલ જતું હતું ત્યારે આપણે મીડિયા પર એક ન્યૂઝ ફેલાણા હતા કે ભાઈ અંબોલામાં આપણું રાફેલ વિમાન ક્રેશ થઈ ગયું ટેસ્ટિંગ દરમિયાન. પણ ખાસ યાદ રાખજો, આ ફેક ન્યૂઝ છે, બરાબર. અને ફેક ન્યૂઝ અત્યારે આપણા રોજિંદા જીવનમાં તો કેટલી અસર કરે છે એના માટે આપણે ICSના એક ફેકલ્ટી રિકેન લાપસીવાલાનો એક વિડીયો પણ છે ફેક ન્યૂઝ ઉપર, એ તમને જોવા વિનંતી, બરાબર. કારણ કે એનાથી તમને આઈડિયા પડશે કે આ ફેક ન્યૂઝ બી કેટલું આપણે હેરાન કરી શકે. તો એ જે રાફેલ જે ક્રેશ થયું હતું એ સદંતર ફેક ન્યૂઝ છે. ઓકે, તો હવે પછીનો જે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો જે છે એ છે 5 સ્ટાર વિલેજ યોજના. શું લાગે તમને? તમને થતું હશે ને 5 સ્ટાર એટલે સરકાર ભાઈ ગામડામાં બધા કાચા મકાનો તોડીને 10-10 માળના મકાન કરી દેશે, તો એવું નથી. આ જે 5 સ્ટાર વિલેજ યોજના જે છે આ યોજના શરૂ કરી છે આપણે ભારતના પોસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા તો ઇન્ડિયા પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ 5 સ્ટાર વિલેજ યોજના શરૂ કરવામાં આવી છે. આ 5 સ્ટાર વિલેજ યોજના જે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભારતના ગ્રામીણ વિસ્તારમાં પોસ્ટની જેટલી મુખ્ય યોજનાઓ છે તેનું 100% કવરેજ પ્રાપ્ત કરવું. 100% કવરેજ એટલે શું કે ભાઈ 100% સુધી ગ્રામીણ લેવલ સુધી આ યોજનાઓ લોકો સાંભળે, જોવે, સમજે અને એમાં રોકાણ કરે. કારણ કે આજે તમને જો શનિવારના તમને ડેટા કદાચ ખબર હોય ન્યૂઝપેપરનો, તો તમને ખબર હશે કે એમાં સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે ડિટેલ લખી હતી. સુકન્યા સમૃદ્ધિ યોજના, જે યોજનામાં તમે બાળકી તમારી હોય તો એના માટે તમે દર વર્ષે અમુક રૂપિયા તમે મૂકી શકો. તો એ આપણે 18 વર્ષે તેના ભણતર માટે કામમાં આવી શકે, અથવા 21 વર્ષેના લગ્ન થાય ત્યારે 2 રૂપિયા તમારે કામમાં આવી શકે. આવી તો પોસ્ટ ઓફિસની ઘણી યોજના છે. જેમ કે કદાચ તમને ખબર હશે, કદાચ તમે સાંભળ્યું હોય તો KVP, કિસાન વિકાસ પત્ર, રૂપિયા ડબલ થાય, તમને ખબર હોય તો. જે તે સમયમાં 5-5.5 વર્ષ હતા, હવે લગભગ 9.5 વર્ષ ઉપર થઈ ગયું છે. પણ ભાઈ ઇન્ડિયા પોસ્ટ સરકારી છે, રૂપિયા મૂકો કોઈ દી ઉઠવાની નથી, બરાબર. 9 તો 9.5 વર્ષે ભલે ને, પણ રૂપિયા તો તમારા ડબલ થઈને 100% આવશે. અને હવે તો સરકારી યોજના મુજબ ડાયરેક્ટ તમારા ખાતામાં અથવા તો ચેક આવી જશે, બરાબર. તો આ બધી વસ્તુ હજી બી ભારતમાં ગ્રામીણ ક્ષેત્રમાં જોઈએ એટલું લોકોને ખબર જ નથી. કારણ કે મેં તમને કીધું એમ, ચલો આપણે લોકો, તમે ને આપણે લોકો તો ભણેલા છીએ, ફોનમાં જાણી લઈશું. પણ જે લોકો ફોન નથી, સ્માર્ટફોન નથી આપણે અફોર્ડ કરી શકતા, જે લોકોમાં હજી ભણતર નથી એટલું બધું છે ગામમાં, તો એ લોકોને કેવી રીતના ખબર પડશે? તો એના માટે થઈને ઇન્ડિયા પોસ્ટે 5 સ્ટાર વિલેજ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત આપણે, મેં તમને કીધું એમ, મુખ્ય પોસ્ટ યોજનાઓ જે છે એ ગ્રામીણ વિસ્તારોમાં આપણે 100% કવરેજ પ્રાપ્ત કરવાનું છે, અથવા કવરેજની આપણે ખાતરી આપવાની છે. હવે જો આગળ વાત કરું તો ઇન્ડિયા પોસ્ટ આ જે યોજના જે છે એ સૌ પ્રથમ શરૂ કરવાનું છે મહારાષ્ટ્રમાં, બરાબર. કારણ કે કોઈ પણ જગ્યાએ પહેલાં એને જોવું પડે કે એના રિવ્યૂ કેવા છે, આ વસ્તુ સક્સેસ જશે કે નહીં. તો આને ટેમ્પરરી સૌથી પહેલાં લાગુ થશે મહારાષ્ટ્રમાં. અને આમાં મહારાષ્ટ્રમાં જે લાગુ કરવાનું છે એમાં એવું કીધું છે કે 2020-21 દરમિયાન, એટલે જે ચાલે છે તે એ દરમિયાન મહારાષ્ટ્રના દરેક જિલ્લાના 50 ગામોને આવરી લેવામાં આવશે. કેટલા? 50 ગામોને. પણ ખાસ યાદ રાખજો, અત્યારે મહારાષ્ટ્ર પૂરતી જ છે. તો એમાં આ 50 ગામોને આવરી લેવામાં આવશે. અને આ 50 ગામોમાં એક જનજાગૃતિ છે, અને દૂરના ગામોમાં ટપાલના ઉત્પાદનો અને સેવાઓની પહોંચ ત્યાં સુધી પહોંચે તેવા પ્રયાસો કરવાના છે ઇન્ડિયન પોસ્ટને. કારણ કે આજે હું તમને વાત કરું, તમને લોકોને કદાચ ખબર બી નહીં હોય, આજે આપણે કોઈ પણ કુરિયર જો અગર આપણે મોકલવું હોય તો જનરલી આપણે પ્રાઇવેટ કુરિયર પ્રિફર કરીએ છીએ. પણ કદાચ હું તમને એમ કહું કે આપણે ઇન્ડિયન પોસ્ટ સરકારી વિશે તમને બહુ આમ
વસ્તુ થતી હશે કે ભાઈ આમાં ના મોકલે, પણ તમે પોસ્ટમાં જો અગર રજિસ્ટર રેડી કરો તો લગભગ 35 થી 40 રૂપિયામાં આખા ભારતમાં જાય છે. પછી વજન ઉપર હોય પણ 35 રૂપિયાથી શરૂઆત થાય. વિચાર કરો, મેં પોસ્ટ કરેલું છે ખુદે લદ્દાખ, ખાલી 35 રૂપિયા મારે થયા હતા. વિચાર કરો કયો પ્રાઇવેટ કુરિયર વાળો તમને 35 રૂપિયા મોકલી શકવાનો. તો આજે આ બધી વસ્તુ છે, જેમ કે મેં તમને હમણાં કીધું કે આપણે શનિવારના ન્યૂઝપેપરમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાનું છે કે કેટલા માતા પિતાઓ કાંઈક સમથિંગ 14 કે 15 લાખ જેટલા માતા પિતાઓએ આપણે એક આઈડિયા છે, મને હવે આઈડિયા નથી, પણ કેટલા કાંઈક 1455 કરોડ રૂપિયા આસપાસ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકેલા છે. વિચાર કરો, ડેટા હું કહું છું, મને પાક્કો ખબર નથી, પણ શનિવારના ન્યૂઝપેપરમાં ફ્રન્ટ પેજ ઉપર છે. તો પછી કિસાન વિકાસ પત્રો છે, તો એ બધી વસ્તુમાં કેટલું આ કામમાં આવી શકે છે. તો એના માટે થઈને લોકોમાં જનજાગૃતિ ફેલાય, એની માટે થઈને 5 સ્ટાર વિલેજ યોજના શરૂ કરેલી છે. આગળ જો હું તમને વાત કરું તો આ જે 5 સ્ટાર વિલેજ યોજના છે તેમાં તમામ પોસ્ટલ પ્રોડક્ટ છે, તમામ સેવાઓ છે એ ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કારણ કે ચલો મેં તમને કીધું એમ અમુક લોકોમાં ચલો આ બધી વસ્તુની ખબર છે, પણ અમુક ગામમાં ચલો આ ફેસિલિટી નહીં હોય, તો એ તમામ જગ્યાએ આપણે આ સુવિધા ઉપલબ્ધ કરાવવાની છે. બરાબર. એની આગળ જો તમને વાત કરું તો ભાઈ દરેક જગ્યાએ ગામમાં એક શાખા કચેરી, બરાબર, બ્રાન્ચ ઓફિસ ખોલવામાં આવશે, જે વન સ્ટોપ શોપ તરીકે તમારું કામ કરશે. અને આ વન સ્ટોપ શોપ જે છે એના અંતર્ગત ગ્રામજનોની તમામ પોસ્ટ ઓફિસ સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરશે. બરાબર. એના માટે આજે 50 જે આપણે ગામ જે સિલેક્ટ કરવાના છીએ ત્યાં એક બ્રાન્ચ ઓફિસ આપણે ખોલીશું. બરાબર. અને ત્યાં તમામ પોસ્ટ સંબંધી આપણે જરૂરિયાતો છે તે લોકોની પૂર્ણ કરીશું. એની આગળ તમને વાત કરું તો ભાઈ આજે 5 સ્ટાર યોજના મેં તમને કીધી, એમાં આપણે જે પોસ્ટ ઓફિસની કઈ કઈ યોજનાઓ આપણે ગામડા લેવલ સુધી પહોંચાડવાની છે એની માહિતી, કે એમાં લોકો નિવેશ કરે એના માટે. તો એની માટે જો હું તમને કહું તો તમને ખબર હોય તો પોસ્ટ ઓફિસમાં સેવિંગ બેંક એકાઉન્ટ બી આપણે ખોલી શકીએ છીએ. તો એ બી એની માહિતી તમે કરી શકશો. આજે પોસ્ટ ઓફિસ તમને જો વાત કરું તો એક બેંક તરીકે પણ કામ કરે છે. હા, પોસ્ટ ઓફિસમાં દર 3 મહિને આપણે જે બેંક વ્યાજ આપે એમ નથી આપતી, તે વર્ષમાં એક જ વખત 31 માર્ચના રોજ વ્યાજ આપે, પણ એક સાથે આપી દે. બરાબર. જે આરબીઆઈનો રેટ હોય એ પ્રમાણે કેટલું કંઈક 3.25% આસપાસ છે. તો વર્ષમાં એક વખત વ્યાજ આપે છે. ટૂંક સમયમાં એટીએમ સુવિધા શરૂ થવાની છે. તો આજે ઇન્ડિયન પોસ્ટ એક પ્રકારે એક બેંક પણ થઈ ગયું છે. એની આગળ વાત કરું તો રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ છે. એની આગળ વાત કરું તો મેં તમને કીધું એમ કેવીપી પ્રમાણપત્રો છે, કિસાન વિકાસ પત્રો, એનઈસી છે, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ છે. બરોબર. એની આગળ વાત કરું તો પીપીએફ એકાઉન્ટ છે. ભારત પોસ્ટલ પેમેન્ટ બેંક ખાતાઓ જે છે એને સીધા આપણે ભંડોળવાળી પોસ્ટ ઓફિસ બચત ખાતામાં આપણે કરીશું. એની આગળ તમને વાત કરું તો જીપીએસસીના 2017ના પેપરમાં આવી ગયેલી યોજના કઈ? પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. બરાબર. આ બધી જ માહિતી આપણે આપવાની છે. વિચાર કરો કે આ મેં તમને જે છેલ્લે 2 યોજના કીધી, તમે અમુક નોમિનલ રૂપિયા દર મહિને કપાવો, તમારું જ્યારે યોજનાનું આપણે પીરિયડ પૂરો થાય તમને આજીવન પેન્શન મળે, અને એકમાં તમને વીમા કવર મળે છે. તો એટલું સસ્તું તમને કોણ આપવાનું? તો આ બધી જ યોજના આપણે ગ્રામ્ય લેવલ સુધી પહોંચાડવાની છે. એની આગળ તમને વાત કરું કે ભાઈ હવે આ બધી જ વસ્તુ મેં તમને કીધું એમ, બરાબર, હવે આ બધી જ વસ્તુ જે છે એ કોઈ પણ ગામોમાં લાસ્ટમાં પછી એનું પ્રદર્શન આધારિત આ યોજના અંતર્ગત તેને રેટિંગ્સ આપવામાં આવશે. બરાબર. અને રેટિંગ્સમાં સપોઝ એમ સમજી લો કે આપણે આ જે 5 ઉપયોજના છે, બરાબર, આ યોજના અંતર્ગત, તો આ જે 5 ઉપયોજના છે એમાંથી સપોઝ કોઈ ગામે 4 યોજનામાં 100% કવરેજ પ્રાપ્ત કર્યું તો તે ગામને 4 સ્ટાર રેટિંગ મળશે. ખબર પડી તમને? ઓકે, 3 કરે તો 3 સ્ટાર, 2 કરે તો 2 સ્ટાર, 5 કરે તો 5 સ્ટાર. ઓકે. તો આ પ્રમાણે એની રીતના રેટિંગ આપણે આપવાનું છે. અને લાસ્ટમાં આ જે યોજનાનો અમલ જે છે તો એ કોણ કરશે, કેવી રીતના કરશે? તો ભાઈ આ યોજનાનો જે અમલ જે છે એ 5 ગ્રામીણ ડાક સેવકોની ટીમ દ્વારા કરવામાં આવશે. કેટલું? 5 ગ્રામીણ ડાક સેવકોની ટીમ દ્વારા કરવામાં આવશે. કઈ રીતના? તો ભાઈ આ ટીમનું જે નેતૃત્વ હશે એ બ્રાન્ચના પોસ્ટ માસ્ટર કરશે. ખાસ યાદ રાખજો, આનું નેતૃત્વ કોણ? તો બ્રાન્ચના પોસ્ટ માસ્ટર કરશે નેતૃત્વ. એની આગળ વિભાગીય વડા છે, સહાયક અધિક્ષક છે અને ટપાલ નિરીક્ષક તમામ પ્રવૃત્તિઓની દેખરેખ રાખશે. ખાસ યાદ રાખજો. બરાબર. પરંતુ નેતૃત્વ કોણ? બ્રાન્ચના પોસ્ટ માસ્ટર કરશે. ઓકે. તો આજના કરંટમાં આપણી એક્ઝામ લક્ષી આ 2 પોઈન્ટ કામના હતા, રાફેલ વિમાન અને 5 સ્ટાર વિલેજ યોજના.
અવારનવાર કહું છું, આજે બી કહું છું, કરંટ આનાથી ઘણું વધુ છે, પણ આપણે માત્ર એક્ઝામ લક્ષી જ આપણે કરંટ ફોકસ કરીએ છીએ. ઓકે, તો આપણી એક્ઝામ પર્પઝ આ 2 ટોપિક કામના છે, જે તમારે પ્રિલિમમાં તો કામમાં લાગશે જ, પણ મેઇન્સમાં પણ તમે આ ડેટા લખી શકો છો. લાસ્ટમાં તો બસ હું એટલું જ કહીશ કે આપણા વિડીયોની PDF મેળવવા માટે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, આપણી ટેલિગ્રામ ચેનલ છે, આપણી વેબસાઇટ છે, તથા ICS મેન્ટર નામની એપ્લિકેશન છે. ઓકે, તો લાસ્ટમાં keep learning, keep educating, because as we all know, education is life itself. જય હિન્દ, જય ભારત.